હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સી કેરેક્ટર સેટ વિશે ભણી ગયા. તો એવી જ રીતે કોઈ પણ ભાષા શીખવા માટે, ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતી ભાષા શીખવા માગતા હોય તો સૌથી પહેલાં તમે એ ભાષાનો કક્કો શીખશો, બારાક્ષરી શીખશો, ત્યાર પછી શબ્દો શીખશો અને ત્યાર પછી વાક્ય શીખશો અને પછી વાક્ય રચના શીખશો. એવી જ રીતે જો સી લેંગ્વેજ તમારે સમજવી છે તો તેના પહેલાં તમારે એના કેરેક્ટર સેટ, સી ટોકન્સ, ત્યાર પછી વેરિયેબલ અને એના ઓપરેટર, આ બધું શીખવું જરૂરી છે. તો આજે આપણે સી ટોકન્સ વિશે સમજશું કે સી ટોકન્સની અંદર કઈ કઈ વસ્તુ આવે. તો 6 પ્રકારના સી ટોકન્સ આપેલા છે. સૌથી પહેલું છે કીવર્ડ, જેની અંદર ડુ, વાઇલ અને વોઇડ એના એક્ઝામ્પલ છે. આપણે જોશું નીચે કીવર્ડ છે. સી લેંગ્વેજની અંદર 32 કીવર્ડ આપેલા છે, જેમાંના તમને અહીંયા 2-3 એક્ઝામ્પલ આપેલા છે. ત્યાર પછી નંબર 2 ઉપર છે કોન્સ્ટન્ટ્સ, એમાં 2 એક્ઝામ્પલ આપેલા છે, 45 એન્ડ 21. ધેન આફ્ટર આઇડેન્ટિફાયર, સ્ટ્રિંગ, સ્પેશિયલ સિમ્બોલ એન્ડ ઓપરેટર્સ. તો આપણે દરેક ટોકન્સ 1 બાય 1 સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે સમજશું કીવર્ડ વિશે. વોટ અબાઉટ કીવર્ડ? ઓલ કીવર્ડ્સ હેવ ફિક્સ્ડ મિનિંગ એન્ડ ધોઝ મિનિંગ કેન નોટ બી ચેન્જ. એટલે કે દરેક કીવર્ડનો મિનિંગ ફિક્સ હોય છે, એ કોઈ પણ શરતે ક્યાંય પણ પ્રોગ્રામની અંદર બદલતો નથી. એ પછી સી લેંગ્વેજ હોય કે પછી કોઈ પણ અધર પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ હોય તો એની અંદર પણ જે કીવર્ડ હોય છે તેના મિનિંગ ક્યાંય બદલતા નથી, ફિક્સ મિનિંગ હોય છે. સી પ્રોવાઈડ 32 કીવર્ડ્સ. સી લેંગ્વેજની અંદર 32 કીવર્ડ્સ છે, જેને તમે પ્રોગ્રામની અંદર લખશો તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે, કેમ કે જે કીવર્ડ હોય છે એ વાઇટ થઈ જાય છે જ્યારે તમે તેને પ્રોગ્રામની અંદર લખો છો ત્યારે. ઇટ મસ્ટ બી રિટન ઇન લોઅર કેસ. દરેક કીવર્ડને લોઅર કેસની અંદર લખવામાં આવે છે, એને અપર કેસની અંદર લખી શકાતા નથી. આ એના રૂલ્સ છે કે હાઉ ટુ ડિફાઇન કીવર્ડ્સ. જો તમારે કીવર્ડ્સનો ઉપયોગ કરવો હોય અથવા તો કીવર્ડ્સને ઓળખવા હોય તો તમે કઈ રીતે ઓળખી શકશો, અને કીવર્ડને લખવા હોય તો કેવી રીતે લખી શકશો. Every C words is classified as either a keyword or an identifier. તો અત્યારે જોઈએ આપણે કે કીવર્ડ કયા કયા છે. 32 કીવર્ડ છે સી લેંગ્વેજની અંદર. તો સૌથી પહેલાં આપેલું છે ઓટો, કોન્સ્ટ, ડબલ, ફ્લોટ, ઇન્ટીજર, શોર્ટ, સ્ટ્રક્ટ, અનસાઇન્ડ, બ્રેક, કન્ટિન્યુ, એલ્સ, ફોર, લોંગ, સાઇન્ડ, સ્વિચ, void, case, default, enum, goto, register, size of, type def, volatile, character, do, extern, if, return, static, union, while. તો આ જે કીવર્ડ આપેલા છે એનો આપણે સી લેંગ્વેજની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં એનો ઉપયોગ કરશું. ત્યાર પછી છે આઇડેન્ટિફાયર્સ. આઇડેન્ટિફાયર એ વેલિડ આઇડેન્ટિફાયર કેન હેવ લેટર, ડિઝિટ એન્ડ અંડરસ્કોર. આઇડેન્ટિફાયર શું છે અને એને બનાવવા માટેના રૂલ્સ કયા કયા છે? તો કે આઇડેન્ટિફાયરની અંદર તમે ઓનલી લેટર, ડિઝિટ અને અંડરસ્કોરનો ઉપયોગ કરી શકો, બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકાતો નથી. The first letter of identifier should be either a letter or an underscore. જ્યારે તમે આઇડેન્ટિફાયરનું નામ આપશો ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે એમાં તમે કોઈ ડિઝિટ પહેલાં નથી રાખી શકતા, કોઈ કેરેક્ટર અથવા તો લેટર આપવો પડે. યુ કેન નોટ યુઝ કીવર્ડ એઝ આઇડેન્ટિફાયર્સ. આપણે જે સી લેંગ્વેજના કીવર્ડ્સ જોયા તો એ કીવર્ડ્સને તમે આઇડેન્ટિફાયર તરીકે ઉપયોગ ના કરી શકો. ધેર ઇઝ નો રૂલ ઓન હાઉ લોંગ એન આઇડેન્ટિફાયર કેન બી. However, you may run into problems in some compilers if the identifier is longer than 31 characters.
તો આઈડેન્ટિફાયર ડિક્લેર કરવા માટે એવા કોઈ રૂલ્સ નથી કે એ મેક્સિમમ 31 કેરેક્ટરનો હોવો જોઈએ, પરંતુ આપણે એને 31 કેરેક્ટરથી વધારે નામ નહીં આપીએ. એનું રીઝન છે કેમ કે અમુક કમ્પાઇલર જે હોય છે તે એરર જનરેટ કરે છે જો 31 કેરેક્ટરથી વધારે લોંગ હોય આઈડેન્ટિફાયરનું નામ. તો એટલા માટે આપણે 31 કેરેક્ટર મેક્સિમમ રાખશું, એનાથી વધારે ક્યારેય નામ આપશું નહીં. You can choose any name as an identifier if you follow the above rules, however give meaningful names. જો તમે ઉપરના રૂલ્સને ફોલો કરી અને આઈડેન્ટિફાયરનું નામ આપશો તો મિનિંગફુલ નામ આપી શકશો. આપણે જોઈએ કે વેલિડ આઈડેન્ટિફાયર નેમ કેવા છે અને ઇનવેલિડ આઈડેન્ટિફાયર નેમ કેવા છે. તો સૌથી પહેલાં છે વેલિડમાં માર્ક્સ, PR, M_salary એન્ડ _salary. ઉપર જેમ આપણે રૂલ્સમાં જોયું તો કે અંડરસ્કોર સૌથી પહેલાં આપી શકાય અને કેરેક્ટર આપી શકાય. તો અહીંયા તમે જોયું કે એમ છે એ શું છે, એક લેટર છે, તો એ લેટર આપી શકાય સ્ટાર્ટિંગમાં, અંડરસ્કોર આપી શકાય સ્ટાર્ટિંગમાં, અને નામની અંદર પણ ગમે ત્યાં અંડરસ્કોરનો ઉપયોગ કરી શકાય. તો આ બધા વેલિડ છે. ઇનકેસ તમે પાછળ પણ કોઈ ડિઝિટ એડ કરી શકો, આગળ ડિઝિટનો ઉપયોગ કરી શકાય નહીં. ધેન આફ્ટર ઇનવેલિડ આઈડેન્ટિફાયર નેમ, તો તમે આવી રીતે 432, તો બધા જ આમાં ડિઝિટ છે, તો આવી રીતે તમે નામ આપી શકો નહીં. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે એરિયા. તો એરિયાની અંદર બંને બાજુ બ્રેકેટ છે, જેને તમે સ્પેશિયલ સિમ્બોલની અંદર અથવા તો સ્પેશિયલ કેરેક્ટરની અંદર સમાવેશ કરી શકો. તો આ ઇનવેલિડ છે, આવી રીતે નામ આપી શકાય નહીં. થર્ડ વન છે કેરેક્ટર. કેરેક્ટર એક કીવર્ડ છે, તો કીવર્ડનો ઉપયોગ આપણે આઈડેન્ટિફાયરની અંદર કરી શકીએ નહીં. ધેન આફ્ટર કોન્સ્ટન્ટ્સ. તો કોન્સ્ટન્ટ શું છે? કોન્સ્ટન્ટ્સ ઇઝ refer to fixed value that do not change during the execution of a program. તો કોન્સ્ટન્ટ જે છે એ પ્રોગ્રામ દરમિયાન કોન્સ્ટન્ટની વેલ્યુ ચેન્જ થતી નથી. તમે જે વેલ્યુ આપો એ ફિક્સ થઈ જાય છે. તમે પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં કોન્સ્ટન્ટ ડિફાઇન કરી લીધો તો એ આખા પ્રોગ્રામ દરમિયાન એની વેલ્યુ ચેન્જ થશે નહીં. પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પૂરું થશે ત્યાં સુધી કોન્સ્ટન્ટની વેલ્યુ ફિક્સ રહેશે. સી સપોર્ટ્સ સેવરલ ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ. અલગ અલગ પ્રકારના તમને અહીંયા કોન્સ્ટન્ટ આપેલા છે. તો જોઈએ કેટલા પ્રકારના કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ બે પ્રકારના છે, ન્યુમેરિક કોન્સ્ટન્ટ અને કેરેક્ટર કોન્સ્ટન્ટ. તો ન્યુમેરિક કોન્સ્ટન્ટની અંદર પાછા બે પ્રકાર પડે છે. પહેલું છે ઇન્ટીજર કોન્સ્ટન્ટ અને બીજું છે રિયલ કોન્સ્ટન્ટ. તો એના એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટીજર કોન્સ્ટન્ટના એક્ઝામ્પલ આપેલા છે અહીંયા 123, -123 અને 0. પોઈન્ટવાળી વેલ્યુ ઇન્ટીજર કન્ટેન કરશે નહીં. ઇન્ટીજરની અંદર ફક્ત પોઈન્ટ વગરની વેલ્યુ આવશે. રિયલ કોન્સ્ટન્ટની અંદર 0.0083 એન્ડ 0.95. ત્યાર પછી છે કેરેક્ટર કોન્સ્ટન્ટ, જેની અંદર સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ્સ. તો સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટની અંદર ઓનલી કેરેક્ટરને કન્ટેન કરશે. તો અહીંયા તમને આપેલા છે, જુઓ એક્ઝામ્પલની અંદર 5 આપેલા છે. તમને થશે કે આ તો ડિઝિટ છે, પણ એને જો તમે સિંગલ કોટની અંદર લખો છો તો કમ્પાઇલર એને એક કેરેક્ટર સમજે છે, ડિઝિટ સમજતી નથી. કોઈ પણ કેરેક્ટરને તમે સિંગલ કોટની અંદર લખી શકો, ફરજિયાત સિંગલ કોટમાં લખવું જરૂરી છે. ત્યાર પછી છે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. તો એની અંદર હેલો, 1 + 2 + 3 + 4 + 5. આ એક એવું એક્ઝામ્પલ આપેલું છે જે તમને કન્ફ્યુઝ કરે એવું છે.
તમને એમ થશે કે 1 2 3 4 5 આ બધાનો તો એડિશન કરેલો છે, તો આ કેવી રીતે સ્ટ્રિંગ કહી શકાય? તો સ્ટ્રિંગ કહી શકાય કારણ કે એને ડબલ કોટ્સની અંદર લખેલું છે. સી લેંગ્વેજની અંદર જે વસ્તુ સિંગલ કોટ્સમાં લખવામાં આવે છે એને કેરેક્ટર સમજવામાં આવે છે, અને જે વસ્તુ ડબલ કોટની અંદર લખવામાં આવે છે એને સ્ટ્રિંગ સમજવામાં આવે છે. એ પછી ડિજિટ હોય તોય ભલે, અને કોઈ સ્ટ્રિંગ હોય, કેરેક્ટર હોય, ડિજિટ હોય, કાંઈ પણ હોય. ટૂંકમાં જે ડબલ કોટની અંદર લખવામાં આવે છે એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે, અને કેરેક્ટરને સિંગલ કોટમાં લખવામાં આવે છે. ત્યાર પછી છે સ્ટ્રિંગ્સ. સ્ટ્રિંગ કોને કહેવાય? મોર દેન વન કેરેક્ટર ઓલ્સો નોન એઝ સ્ટ્રિંગ. એક કરતાં વધારે કેરેક્ટરનો જેમાં સમાવેશ થાય એને સ્ટ્રિંગ કહી શકાય. એક્ઝામ્પલ આપેલા છે એબીસી, કેપિટલ એબીસી 1 2 3 4 5. કોઈ પણ વસ્તુ છે જેને એક કરતાં વધારે કેરેક્ટર અને ડબલ કોટમાં લખવામાં આવે છે તો એને શું કહેવાય? સ્ટ્રિંગ કહેવાય. એ પછી ડિજિટ હોય એક કરતાં વધુ અથવા તો ડબલ કોટમાં લખેલા, તો એને શું કહી શકાય? સ્ટ્રિંગ કહી શકાય. ત્યાર પછી છે નંબર 5 સ્પેશિયલ સિમ્બોલ. સ્પેશિયલ સિમ્બોલની અંદર સ્ક્વેર બ્રેકેટ, કર્લી બ્રેકેટ, ત્યાર પછી ટેગ લખવા માટે HTMLમાં ઉપયોગ થાય છે, લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન. ત્યાર પછી છે એસ્ટરિક સાઇન, @, $, ટાઇડ સાઇન, કેરેટ સાઇન, રાઉન્ડ બ્રેકેટ, સેમિકોલન, કોમા, લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન. આ બધા સ્પેશિયલ સિમ્બોલ છે જેનો તમે સી લેંગ્વેજની અંદર અલગ અલગ ઉપયોગ કરશો. ડેટા ટાઈપ ઇન સી. આપણે બધા ડેટા તો જાણીએ છીએ કે ડેટા કોને કહેવાય? માહિતી, જરૂરી માહિતી જે તમને ઉપયોગમાં આવે, બરાબર, એને ડેટા કહેવાય. માહિતી તો ઘણી બધી હોય, પણ જે તમારા માટે ઉપયોગી છે એને તમે ડેટા કહી શકો. તો એવો ડેટા અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ જોઈ છીએ અને મેળવીએ પણ છીએ, પણ સી લેંગ્વેજની અંદર ડેટાને અલગ અલગ ડેટા ટાઈપની અંદર ડિવાઈડ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને સમજવામાં ઇઝી રહે, કમ્પાઇલર સમજી શકે. સી લેંગ્વેજ પ્રોવાઇડ્સ એ 3 ટાઈપ ઓફ ડેટા ટાઈપ. 3 પ્રકારની મેઇન ડેટા ટાઈપ છે. સૌથી પહેલી છે પ્રાઇમરી ડેટા ટાઈપ, જેને તમે ફંડામેન્ટલ ડેટા ટાઈપ અને બેઝિક ડેટા ટાઈપ પણ કહી શકો. નંબર 2 છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. નંબર 3 યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ. તો આમાંથી આપણે અત્યારે પહેલા નંબરની પ્રાઇમરી ડેટા ટાઈપ ભણશું. પ્રાઇમરી ડેટા ટાઈપની અંદર પણ એને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે: ઇન્ટીજર ડેટા ટાઈપ્સ, ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ્સ અને વોઇડ ડેટા ટાઈપ. તો એની અંદર સૌથી પહેલું છે કેરેક્ટર, ઇન્ટીજર, લોંગ, ત્યાર પછી ફ્લોટિંગ પોઈન્ટમાં ફ્લોટ, ડબલ અને વોઇડ. તો 1 by 1 આપણે જોઈશું ડેટા ટાઈપ્સ. તો કેરેક્ટર ડેટા ટાઈપ, એની અંદર કેરેક્ટર ડેટા ટાઈપને કેર નામના કીવર્ડથી દર્શાવવામાં આવે છે સી લેંગ્વેજની અંદર. આને તમે આખી કેરેક્ટર ડેટા ટાઈપ કહી શકો. તો એના માટે કયા કીવર્ડનો ઉપયોગ થાય છે? CHAR, કેર કીવર્ડનો ઉપયોગ થાય છે. મેં તમને કીવર્ડ જ્યારે સમજાવ્યા ત્યારે જ કીધું હતું કે આપણે સી લેંગ્વેજના દરેક કીવર્ડનો અમુક જગ્યાએ ઉપયોગ થશે. તો જેટલી પણ ડેટા ટાઈપ છે એ દરેક ડેટા ટાઈપ કોઈના કોઈ કીવર્ડથી દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલો આમાં જે કીવર્ડ આવે છે એ છે કેરેક્ટર. તો એ કેરેક્ટર જે છે એ મેમરીની અંદર 1 બાઇટની જગ્યા રોકે છે વેલ્યુને સ્ટોર કરાવવા માટે. એની રેન્જ આપેલી છે -128 to +127 or 0 to 255. તો અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે કે ડેટા ટાઈપનો ઉપયોગ
શું થાય છે? ડેટા ટાઈપનો ઉપયોગ વેરિયેબલ બનાવવા માટે થાય છે. તો અહીંયા મેં લખેલું છે કેરેક્ટર એ ઇક્વલ સિંગલ કોટની અંદર ડી. તો કેરેક્ટર શું છે? ડેટા ટાઈપ. એ છે એ વેરિયેબલ છે. આ જે ઇક્વલની સાઇન છે એનો મતલબ એવો નથી કે એ અને ડી બે ઇક્વલ છે. સી લેંગ્વેજની અંદર ઇક્વલ સાઇનને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે ઇક્વલની આ બાજુ જે કંઈ પણ વેલ્યુ છે એ વેલ્યુ આ એને અસાઇન કરે. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે શું? તો કે આ બીજી બાજુની વેલ્યુ એને અસાઇન કરે. તો આ ડી જે છે એ વેલ્યુ છે અને એ છે એ શું છે? વેરિયેબલ. તો એની અંદર ડી સ્ટોર થયેલો છે એવું કહી શકાય. તો આને ડીને એક કેરેક્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી છે અનસાઇન્ડ કેરેક્ટર. કેરેક્ટર એક ડેટા ટાઈપ છે. એની અંદર સાઇન અને અનસાઇન બંને આવશે. સાઇન કેરેક્ટર તો કે સાઇન કેરેક્ટર 1 બાઇટની જગ્યા રોકે છે અને એ 0 to 255 વેલ્યુ રેન્જ છે. એટલે કે આનાથી મોટી વેલ્યુ તમે કેરેક્ટરને આપી શકો નહીં. કેરેક્ટરનો કોઈ વેરિયેબલ છે તો એની અંદર મેક્સિમમ 255 ની લેન્થ હોવી જોઈએ. એનાથી વધારે લેન્થ તમે આપી શકો નહીં. જો તમે એનાથી વધારે વેલ્યુ આપશો તો એ કોઈ ગાર્બેજ વેલ્યુ લઈ લેશે. ત્યાર પછી છે સાઇન્ડ કેરેક્ટર. એ પણ 1 બાઇટની જગ્યા રોકે મેમરીની અંદર. એની રેન્જ છે -128 to 127. ત્યાર પછી બીજી ડેટા ટાઈપ છે ઇન્ટીજર. ઇન્ટીજરને આઈએનટી કીવર્ડ દ્વારા રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે સી લેંગ્વેજની અંદર. ઇન્ટીજર 2 બાઇટ કે 4 બાઇટની જગ્યા રોકે છે. એ ડિપેન્ડ કરે કે ઇન્ટીજરને કેવી રીતે તમે ઉપયોગમાં લીધો છે. સાઇન્ડ ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર. જો ઓનલી ઇન્ટીજર છે તો એને તમે 2 બાઇટની જગ્યા રોકી શકે એવું કહી શકો. તો એની રેન્જ અહીંયા આપેલી છે. ઇન્ટીજર અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે. ઇન્ટીજર એ ઇક્વલ 12. તો ઇન્ટીજર છે એ શું છે? ડેટા ટાઈપ છે. એ ઇક્વલ 12. એ છે એ વેરિયેબલ છે અને એની અંદર વેલ્યુ સ્ટોર થયેલી છે 12. ફોર એક્ઝામ્પલ તમે મેથ્સની અંદર કોઈ વર્ક કરતા હોય તો એની અંદર તમે એવું કરવા માગતા હોય એડિશન a પ્લસ બી ઇક્વલ ટુ સી. તમારી પાસે એ અને બીની વેલ્યુ છે a ઇક્વલ 10 એન્ડ બી ઇક્વલ 10 ઇક્વલ સી. તો એનો મતલબ શું થાય કે એ અને બીની વેલ્યુ શેમાં સ્ટોર કરાવી છે? સી વેરિયેબલની અંદર. તો જે એ બી અને સી શું છે? 3 વેરિયેબલ છે. વેરિયેબલ શું હોય છે? વેલ્યુને કન્ટેન કરે છે વેરિયેબલ અને મેમરીની અંદર સ્ટોર કરાવે છે. તો આ વસ્તુ તમે જાણો જ છો, પરંતુ સી લેંગ્વેજની અંદર એનું નામ આપવામાં આવેલું છે ફક્ત, જેને શું કહેવાય? વેરિયેબલ. બાકી તમને અત્યાર સુધીમાં ખબર જ છે કે a પ્લસ બી ઇક્વલ ટુ સી કરીએ તો શું થાય? એ અને બીનું એડિશન થાય અને એની વેલ્યુ કેમાં આવે? સીની અંદર. તો એ બી અને સી 3 વેરિયેબલ છે, જેમાં એમાં અને બીમાં બંનેમાં પહેલેથી વેલ્યુ આપી દીધેલી છે અને બેનો સરવાળો થઈ અને શેમાં આવશે? સીની અંદર. તો લાઈક એની જેમ જ સી લેંગ્વેજની અંદર પણ વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે, જેમાં તમારે એને ડેટા ટાઈપ આપવી પડે, જેથી કમ્પાઇલરને ખબર પડે કે આ જે ડેટા છે વેરિયેબલની અંદર એ કયા પ્રકારનો ડેટા છે. જો એ કેરેક્ટર હશે તો એ સમજી જશે કે આ વેરિયેબલની અંદર કોઈ એક જ કેરેક્ટર સ્ટોર થશે. જો ઇન્ટીજર હશે તો એ સમજી જશે કે પોઈન્ટ વગરની વેલ્યુ આની અંદર સ્ટોર થશે. જો પોઈન્ટવાળી વેલ્યુ હશે તો એ ઓટોમેટિક નહીં લે. ત્યાર પછી છે અહીંયા અનસાઇન્ડ ઇન્ટીજર 2 or 4 બાઇટ્સ. એની રેન્જ આપેલી છે. શોર્ટ ઇન્ટીજર 2 બાઇટ્સ. અનસાઇન્ડ શોર્ટ 2 બાઇટ. લોંગ નંબર 3 લોંગ ડેટા ટાઈપ. લોંગ ડેટા ટાઈપનો ઉપયોગ મોસ્ટલી કોઈ ડેટા ટાઈપની રેન્જ વધારવામાં થાય છે. ધારો કે કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ. તો
તો આ બધી જે ડેટા ટાઈપ છે એ બધી ડેટા ટાઈપની રેન્જ જે ફિક્સ આપેલી છે એના કરતાં જો રેન્જ વધારવી હોય તો લોંગ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. તો જોઈએ, લોંગ ઇન્ટીજર હોય તો એ 4 બાઇટની જગ્યા રોકે છે મેમરીની અંદર. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. લોંગ ઇન્ટીજર એ ઇક્વલ, અહીંયા તમને સંખ્યા આપેલી છે, અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર 4 બાઇટ અને એની રેન્જ આપેલી છે. તો આ જે 3 પ્રકારની હતી, કેરેક્ટર, ઇન્ટીજર અને લોંગ, આ ત્રણે ઇન્ટીજર ટાઈપની ડેટા ટાઈપ હતી. તો હવે નેક્સ્ટ આપણે જોઈશું ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ્સ. તો સૌથી પહેલાં છે ફ્લોટ. ફ્લોટ ડેટા ટાઈપને રિપ્રેઝેન્ટ કરવા માટે સી લેંગ્વેજની અંદર ફ્લોટ કીવર્ડનો ઉપયોગ થાય છે. ફ્લોટ જે છે 4 બાઇટની જગ્યા રોકે છે મેમરીની અંદર. એની રેન્જ તમને અહીંયા આપેલી છે 1.2e -38 to 3.4e +38, 6 ડેસિમલ પ્લેસીસ. એનો મતલબ છે કે પોઈન્ટ પછી 6 ડિજિટને એલાઉ કરે. ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ જે છે એ પોઈન્ટ પછીની 6 વેલ્યુને એલાઉ કરે. એક્ઝામ્પલ આપેલું છે ફ્લોટ a = 10.5. then after ડબલ પણ એક ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ છે, ડેટા ટાઈપ. તો ડબલને રિપ્રેઝેન્ટ કરવા માટે સી લેંગ્વેજની અંદર ડબલ કીવર્ડનો ઉપયોગ થાય છે. તો ડબલ જે છે એ એવું કહી શકાય કે ફ્લોટ જેવી જ વેલ્યુ સ્ટોર કરે છે, પરંતુ એની રેન્જ વધુ છે. તમારે ક્યારેક જરૂર પડે કે વધારે સંખ્યા મોટી સ્ટોર કરાવવી હોય વેરિયેબલની અંદર, તો ફ્લોટની રેન્જની અંદર ના આવી શકતી હોય તો તમે ડબલનો ઉપયોગ કરી શકો, કારણ કે ડબલની અંદર ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ સ્ટોર થાય છે, પરંતુ એની રેન્જ ફ્લોટ કરતાં વધુ છે. તો એની રેન્જ અહીંયા આપેલી છે. પ્રિસિઝન એટલે કે પોઈન્ટ પછી 15 ડેસિમલ પ્લેસીસ આપી શકાય, એટલે કે 0 પોઈન્ટ પછી 15 ડિજિટ બતાવી શકે તમને. ડબલ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે a = 1. આ 1 પછી તમે પોઈન્ટ પછી 15 ડિજિટ બતાવી શકો. ત્યાર પછી છે લોંગ ડબલ. જો અહીંયા લોંગનો ઉપયોગ કરવામાં આવેલો છે, એનો મતલબ શું થાય તો કે ડબલની રેન્જ વધારવા માટે લોંગનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીંયા મેમરીમાં પણ એની જગ્યા વધી જશે, કેમ કે રેન્જ વધુ તો મેમરીની અંદર સ્પેસ પણ એ વધુ રોકશે. એટલા માટે લોંગનો ઉપયોગ ડેટા ટાઈપની રેન્જ વધારવામાં થાય. નેક્સ્ટ જોઈએ ધ વોઇડ ડેટા ટાઈપ. વોઇડ ડેટા ટાઈપ છે એ કોઈ વેલ્યુને કન્ટેન નથી કરતી, એ કોઈ વેલ્યુને સ્ટોર નથી કરતી. તો વોઇડ ડેટા ટાઈપનો ઉપયોગ શું છે? ધ વોઇડ type specifies that no value is available. It is used in 3 kind of situation. And 1, function return as void. જો કોઈ ફંક્શન વેલ્યુ રિટર્ન ના કરતું હોય તો એની આગળ ડેટા ટાઈપ લખવામાં આવે છે void. There are various functions in C which do not return any value, or you can say that return void, a function with no return values has the return type is void. For example, void exit અને એના અંદર આપેલા છે પેરામીટર ઇન્ટીજર સ્ટેટસ. નંબર 2, function arguments as void. There are various functions in C which do not accept any parameter. A function with no parameter can accept a void. For example, integer રેન્ડમ ફંક્શન છે અને એની અંદર આપેલું છે void, કે કોઈ ફંક્શન છે જે પેરામીટર કન્ટેન નથી કરતું, તો એના માટે એને void ડેટા ટાઈપ આપવામાં આવે છે.
Number 3, pointer to void. A pointer of type void represent the address of an object but not its type. For example, a memory allocation function void malloc size underscore t size return a pointer to void which can be casted any data type. મેમરી એલોકેશન ફંક્શનનો ઉપયોગ કરવા માટે પણ void ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. તો આ 3 પ્રકારે voidનો ઉપયોગ થાય. ત્યાર પછી છે ફોર્મેટ સ્પેસિફાયર, એટલે કે ડેટા ટાઈપને રિપ્રેઝેન્ટ કરવા માટે જે કીવર્ડનો ઉપયોગ થાય છે. તો કમ્પાઇલરને જણાવવા માટે આપણે ફોર્મેટ સ્પેસિફાયરનો ઉપયોગ કરશું. જે વેરિયેબલ છે એ વેરિયેબલ કઈ ટાઈપનો છે, ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, ડબલ છે, લોંગ ડબલ છે. તો આપણે કમ્પાઇલરને જણાવવું પડે છે કે જે વેરિયેબલ છે એ કઈ ટાઈપનો છે, એટલા માટે ફોર્મેટ સ્પેસિફાયરનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે ઇન્ટીજર માટે %d, શોર્ટ માટે %d, લોંગ માટે %ld, કેરેક્ટર માટે %c, ફ્લોટ માટે %f, ડબલ માટે %lf, લોંગ ડબલ માટે %lf. ત્યાર પછી છે વેરિયેબલ્સ. તો વેરિયેબલ્સ શું છે? વેરિયેબલ્સ એક વે છે, રસ્તો છે, એના થ્રુ તમે મેમરીની અંદર ડેટા સ્ટોર કરી શકો. A variable is a data name that may be used to store a data value. એક રસ્તો છે મેમરીની અંદર ડેટા સ્ટોર કરવા માટેનો. During the execution of a program, a variable may take different value at different times during the execution. પ્રોગ્રામ બનાવતી વખતે તમે કોઈ વેરિયેબલને વેલ્યુ આપેલી છે તો એને તમે આખા પ્રોગ્રામ દરમિયાન અથવા તો એક્ઝિક્યુશન દરમિયાન ગમે ત્યારે બદલી શકો. કોન્સ્ટન્ટ જેવું વેરિયેબલમાં નથી. કોન્સ્ટન્ટ છે તો એમાં શું છે, કોન્સ્ટન્ટની વેલ્યુ એક વખત ડિફાઇન કરી દીધા પછી તમે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ક્યાંય પણ એને ચેન્જ કરી શકતા નથી, એને કોન્સ્ટન્ટ કહેવાય. તો એવી જ રીતે વેરિયેબલ છે તો એમાં એનાથી ઓપોઝિટ છે થોડું, કે એક વખત વેલ્યુ ડિફાઇન કરી દીધા પછી જ્યાં તમને જરૂર પડે એ જગ્યાએ તમે પ્રોગ્રામની અંદર વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરી શકો છો, ફિક્સ હોતી નથી. ઇવન રન ટાઈમ પણ તમે એની વેલ્યુ ચેન્જ કરી શકો છો. તો જેમ આઈડેન્ટિફાયરને ડિક્લેર કરવા માટેના રૂલ્સ હતા એવી જ રીતે વેરિયેબલને ડિક્લેર કરવા માટેના પણ રૂલ્સ છે. They must begin with a letter. વેરિયેબલને ડિક્લેર કરવા માટે સૌથી પહેલો લેટર A to Z હોવો જોઈએ, મતલબ કે એમાં કોઈ સ્ટાર્ટિંગનો કોઈ કેરેક્ટર જ હોવો જોઈએ, એમાં ડિજિટ ચાલે નહીં. શુડ નોટ બી એ કીવર્ડ. કીવર્ડનો તમે વેરિયેબલની જેમ ઉપયોગ કરી શકો, વેરિયેબલના નામ માટે ઉપયોગ કરી શકો નહીં. વાઇટ સ્પેસ ઇઝ નોટ એલાઉડ. ખાલી સ્પેસ વેરિયેબલના નામની અંદર આપી શકાય નહીં. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ તમારે સેલેરી નામનો વેરિયેબલ કોઈ ડિક્લેર કરવો હોય, ઇન્ટીજરનો સેલેરી નામનો વેરિયેબલ ડિક્લેર કરવો છે મારે, તો આવી રીતે હું અહીંયા સ્પેસ રાખી અને વેરિયેબલ ડિક્લેર કરી શકું નહીં. કમ્પાઇલર એરર જનરેટ કરે છે. તો white space is not allowed. Uppercase and lowercase significant, that is the variable total is not the same as total or total. C લેંગ્વેજ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. કેસ સેન્સિટિવ લેંગ્વેજ કોને કહેવાય? તો એની અંદર કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંનેને સેમ નથી ગણતી. તો અહીંયા તમને આપેલું છે કોઈ ટોટલ નામનો વેરિયેબલ હોય જેમાં ઓનલી પહેલો લેટર છે ટી એ કેપિટલ છે ટોટલ, અને સ્મોલ ટોટલ અને આખો જે વેરિયેબલ છે એ આખો કેપિટલ હોય, તો ત્રણે ત્રણ વેરિયેબલ અલગ અલગ છે, ત્રણેયને સેમ નથી ગણતી.
તો કેપિટલ એ અને સ્મોલ એ બે વસ્તુ અલગ છે સી લેંગ્વેજની અંદર, એટલા માટે એને કેસ સેન્સિટિવ લેંગ્વેજ કહેવામાં આવે છે. બંને અપર કેસ અને લોઅર કેસને અલગ અલગ સમજવામાં આવે છે, સેમ સમજવામાં આવતું નથી. વેરિયેબલ લેન્થ ઇઝ મેક્સિમમ 31 ડિજિટ્સ, એટલે કે વેરિયેબલનું નામ આપવા માટે મેક્સિમમ તમે 31 ડિજિટ અથવા તો આંકડાનો ઉપયોગ કરી શકો, એનાથી વધારે તમે ઉપયોગ કરી શકો નહીં. મેક્સિમમ 31 એની લેન્થ એટલી હોવી જોઈએ, એનાથી વધારે તમે ઉપયોગ કરી શકો નહીં તો કમ્પાઇલર એરર જનરેટ કરે છે. મસ્ટ કન્ઝિસ્ટ ઓફ ઓનલી લેટર, ડિજિટ ઓર અંડરસ્કોર. વેરિયેબલના નામની અંદર લેટર, ડિજિટ અને અંડરસ્કોર ત્રણ જ વસ્તુનો સમાવેશ થાય છે. સ્પેશિયલ કેરેક્ટર, સ્પેશિયલ સિમ્બોલનો તમે ઉપયોગ કરી શકો નહીં વેરિયેબલના ડિક્લેરેશનમાં. તો આપણે વેરિયેબલનું ડિક્લેરેશન કેવી રીતે કરવું, પ્રોગ્રામની અંદર એનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધી જ વસ્તુ જોઈશું. અત્યારે ફક્ત એનું બેઝિક નોલેજ આપણે મેળવીએ કે શું વેરિયેબલ છે, શું સી ટોકન્સ છે, એની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. તો આપણે પ્રોગ્રામિંગ ચાલુ કરશું 1-2 લેક્ચર પછી, એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે.